હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જેના વિશે વાત કરવાના તે છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલને મૂકવામાં આવે તો ત્યારે એની સ્થિતિ ઊર્જા કેટલી હોય છે. એટલે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા વિશે આપણે વાતો કરવાના છે. હવે એ પહેલાં આપણે વિદ્યુત ડાયપોલ શું છે એ વિશે સમજી લઈએ. એ વખતે આપણે ચેપ્ટર 1 માં ભણી આવ્યા હતા કે કોઈ ધન વીજભાર q અને કોઈ ઋણ વીજભાર -q હોય, મતલબ બંને વીજભાર સરખા મૂલ્યોના હોય પરંતુ વિરુદ્ધ હોય અને તેમની વચ્ચેનું અંતર 2a હોય, તો આવી રચનાને શું કહેવાય છે? વિદ્યુત ડાયપોલ. હવે એમાં જો કેન્દ્રથી બંને વીજભારો વચ્ચેનું અંતર કેવું હોય છે? સરખું, a જેટલું. હવે આવી જે ડાયપોલ હોય છે તો એની ડાયપોલની ચાક માત્રા જે સદિશ રાશિ છે વીજભારનું મૂલ્ય ગુણ્યા તેમની વચ્ચેના અંતર વડે મળતું હતું. એ વસ્તુ આપણે ચેપ્ટર 1 માં ભણી આવી. હવે અહીંયા આપણે જે ભણવાના છે એ શું છે કે આ ડાયપોલની કોઈ ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા કેટલી થતી હોય છે. હવે એના માટે આપણે ચેપ્ટર 1 ને ફરી યાદ કરીએ. ત્યાં આપણે જે ભણ્યા હતા તે શું હતું કે આ રીતે કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય છે E x અક્ષની ધન દિશામાં છે. હવે અહીંયા આપણે કોઈ ડાયપોલ મૂકીએ છીએ. અહીંયા કોઈ ધન વીજભાર છે, અહીં કોઈ ઋણ વીજભાર છે અને તેમની વચ્ચેનું અંતર જે છે તે 2a છે. હવે આ જે ડાયપોલ છે તે શું છે? વિદ્યુત ક્ષેત્ર સાથે કોઈ ખૂણો થીટા બનાવે છે. તો અહીંયા શું થાય છે કે આપણે ચેપ્ટર 1 માં ભણી આવ્યા હતા કે જે રેખીય બળ હોય છે તે રેખીય બળ કેટલું થતું હોય છે? શૂન્ય થતું હોય છે. પરંતુ ડાયપોલ પર શું થશે કે ડાયપોલ કોઈ થીટા ખૂણે છે તો એના પર કોઈ ટોર્ક લાગતું છે અને એ જે ટોર્ક લાગે છે તે આપણે સૂત્ર મેળવેલું હતું P E sin થીટા અથવા P ક્રોસ E. આ રીતે આપણે ટોર્કનું સૂત્ર મેળવેલું હતું. હવે આપણે જે ટોર્કનું સૂત્ર મેળવેલું હતું તો આ ટોર્કના લીધે શું થતું હતું કે જે ડાયપોલ છે એ આ ડાયપોલ હતી તો શું થાય કે એ ડાયપોલ આ રીતે પોતાની જગ્યા પર ફરતી હતી, વર્તુળાકાર ગતિ કરતી હતી. ટોર્કના લીધે કુલ બળ તો શૂન્ય થઈ જતું હતું. તો અહીંયા શું થાય છે કે આપણને ટોર્ક આ રીતે મળે છે. હવે આપણે જે શોધવાનું છે તે શું છે કે બાહ્ય ક્ષેત્રમાં આ ડાયપોલની સ્થિતિ ઊર્જા છે. તો સ્થિતિ ઊર્જા શોધવી હોય તો u બરાબર આપણે શું કરવા પડે? કાર્ય થતું કાર્ય શોધી કાઢીએ તો તે સ્થિતિ ઊર્જા બરાબર છે. તો આપણે કાર્ય શોધવાનું થાય બરાબર, તો કાર્ય આપણે કેવી રીતે શોધીએ? તો અહીંયા જો તો રેખીય બળ તો શૂન્ય છે પરંતુ શું થાય છે? ટોર્ક લાગે છે એટલે વર્તુળાકાર ચાકગતિ. તો ચાકગતિ કઈ થાય છે તો તેના પરથી આપણે જે કાર્ય શોધવાનું થશે તે W બરાબર શું થાય? જો રેખીય હશે તો શું આવે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો જ્યારે આપણે ચાકગતિની વાત કરશું ત્યારે શું થશે? આ સંકલન હોય છે તો સંકલનમાં શું થશે મિત્રો કે બળના સ્થાન પર ચાકગતિમાં શું આવે? ટોર્ક આવે અને dr છે તો રેખીય સ્થાનાંતરની જગ્યાએ શું થશે કે થીટા આવશે. હવે અહીંયા તમે જોશો તો શું કરવાનું છે કે આપણે જે ડાયપોલ છે એ ડાયપોલ અત્યારે આ રીતે એક વિદ્યુત ક્ષેત્રમાં છે, તેના લીધે એના પર ટોર્ક લાગ્યા નહીં ફરે છે. તો આપણે શું કરવાનું છે કે બાહ્ય ક્ષેત્ર એવું આપવાનું છે જેના લીધે આ ડાયપોલ પર લાગતું જે ટોર્ક છે એ કેવું થઈ જાય? સમાન થઈ જાય. એટલે કે બંનેને વિદ્યુત ક્ષેત્રના લીધે ટોર્ક અને આપણે બાહ્ય ક્ષેત્ર એવું આપવાનું છે બીજું આ સિવાયનું કે જેના લીધે આના પર લાગતું જે ટોર્ક છે એ શું થઈ જાય કે બેલેન્સ થઈ જાય અને પરિણામે કે જે ડાયપોલ છે એ શું થશે કે θ0 થી θ1 એટલે કે શરૂઆતની સ્થિતિથી કોઈ બીજા ખૂણા સુધી. બરાબર, આમાં મિત્રો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ડાયપોલ અત્યારે આ રીતે છે તો x અક્ષ સાથેનો જે ખૂણો હશે એ θ0 થઈ જાય અને પછી આ રીતે ફરે તો આ ખૂણો x અક્ષ સાથેનો θ1 થઈ જાય. હવે શરૂઆતમાં તમે આ રીતે ડાયપોલ લો, x અક્ષ હોય તો આ જે ખૂણો હટશે તે તમારો θ0 થઈ જાય
તો મિત્રો θ0 અને θ1 મતલબ કે શરૂઆતનો ખૂણો અને અંતિમ ખૂણોની વાત જ કરી છે. તો અહીંયા શું કરવામાં આવે છે કે જે કાર્ય શોધવાનું છે તો તે કાર્ય શું થશે કે જે ડાયપોલ છે એ ડાયપોલ આપણે કોઈ બાહ્ય ક્ષેત્ર આપશું તેના લીધે શું થશે કે એના પર શરૂઆતનું જે ટોર્ક હતું તે હવે બેલેન્સ થઈ જશે અને પછી શું કરશે કે બીજા દિશામાં θ0 થી θ1 જેટલું એ સ્થાનાંતર કરતો હોય કોણીય, બરાબર. તો આપણે શું કરવાનું છે કે તે દરમિયાન થતું કાર્ય કંઈક મેળવીએ. તો આપણે શું કરવા પડશે કે કાર્યનું સૂત્ર એટલે શું થશે ટોર્ક ગુણ્યા d થીટા અને ક્યાંથી ક્યાં સુધી તો θ0 થી θ1. હવે θ0 થી θ1 એટલે મિત્રો કે શરૂઆતના ખૂણાથી અંતિમ ખૂણા સુધીની જ વાત કરીએ છીએ, બરાબર. તો અહીંયા તમે જોશો તો શું થશે કે સંકલન કરવાનું છે θ0 થી θ1 તો ના સ્થાન પર હવે pe sin θ લખીશું, pe sin θ અને d θ. તો મિત્રો p અને e એ તો અચળ જ રહેવાના છે. કેમ? કારણ કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને કોઈ બદલવાનું નથી અને p એટલે ચાક માત્રા છે. તો ચાક માત્રા એટલે શું થવાનું છે વીજભાર ગુણ્યા તેમની વચ્ચેનું અંતર. તો આ વીજભારો પણ બદલાવાના નથી અને તેમની વચ્ચેનું અંતર પણ બદલાવાનું નથી. એટલે શું થશે કે p અને e તો અચળ થઈ જશે. એટલે એને આપણે બહાર લખીએ તો શું થશે કે pe અને સંકલનમાં θ0 થી θ1 sin θ d. તો હવે આપણે અહીંયા શું કરવાનું થશે pe અને sin θ નું સંકલન. તો મિત્રો એ sin θ નું સંકલન શું થશે તો -cos θ અને θ0 થી θ1 એટલે અહીંયા શું થશે pe અને -cos θ અને જ્યારે આપણે લિમિટ મૂકીએ ત્યારે મિત્રો જાણીએ છીએ કે એકવાર મોટી લિમિટ મૂકવાની એટલે θ1 આવશે અને પછી માઈનસ કરીને આ પાછું માઈનસ જ છે તો પ્લસ થઈ જશે અને cos θ0 આવશે. હવે અહીંયા તમે મિત્રો જોશો તો આપણે આને શું લખી શકીએ કે w pe અને cos θ0 cos θ1. આ રીતે મિત્રો આપણે એને લખી શકીએ છીએ. હવે અહીંયા જોશો તો શું થશે કે આપણે જે θ0 જે છે તેને આપણે શું કરવાનું છે π/2 લેવાનું છે અને જે θ1 છે એને આપણે કોઈ થીટા લઈએ. તો આપણે અહીંયા શું લખી શકીએ કે w pe cos π/2 cos θ. તો આ વસ્તુ મિત્રો આપણને શું મળશે w cos π/2 0 થશે મિત્રો. તો pe cos θ. આ રીતે મિત્રો આપણને અહીંયા શું થશે કે કાર્ય મળવાનું છે. હવે આ જે કાર્ય મળે છે તો આપણે જાણીએ છીએ કે કાર્ય મળે એ જે શું હોય છે સ્થિતિ ઊર્જા, બરાબર. એટલે અહીંયા જે સ્થિતિ ઊર્જા મળવાની છે તે -pe sin θ cos θ. આ સ્વરૂપે આપણને શું થશે કે બાહ્ય કોઈ ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની આપણને સ્થિતિ ઊર્જા મળવાની છે -pe cos θ હોય. હવે અહીંયા સૌથી મોટો સવાલ એ થશે કે અહીંયા આપણે θ0 જે છે તેને π/2 જ કેમ લીધું અથવા θ0 ને π/2 લીધું તો θ1 ને આપણે θ જ કેમ લીધું, એને કેમ કોઈ મૂલ્ય નહીં આપ્યું. તો મિત્રો એનો જે જવાબ છે એ જવાબ આપણે હવે જોવાનો છે. એ જવાબમાં મિત્રો આપણે જોશું તો કે આ રીતનું જ આપણું વિદ્યુત ક્ષેત્ર જે છે એ જ છે. હવે એમાં તમે જોશો તો શું છે કે અહીંયા કોઈ વિદ્યુત સ્થિતિમાન V લઈએ આપણે, જે શરૂઆતનું વિદ્યુત સ્થિતિમાન છે બાહ્ય ક્ષેત્ર માટેનું. હવે એમાં તમે જુઓ તો એક ધન વીજભાર q લાવવામાં આવે છે. તો ધન વીજભાર q લાવવામાં આવે તે દરમિયાન થતું કાર્ય, એ કાર્ય આપણને કેવી રીતે મળવાનું મિત્રો q * v તરીકે મળવાનું છે. કારણ કે અહીંયા શું થશે કે વિદ્યુત સ્થિતિમાન V છે અને વીજભાર q છે. હવે બીજો કોઈ ઋણ વીજભાર -q લાવવામાં આવે, આપણે તો ડાયપોલ બનાવવાની છે ને મિત્રો. તો બીજો કોઈ વીજભાર -q લાવવામાં આવે તો તે દરમિયાન થતું કાર્ય
એ કાર્ય આપણને કેવી રીતે મળવાનું મિત્રો? તો આપણે આના માટે v1 લઈએ તો -q અને v2 લઈએ, કારણ કે v1 ધન વીજભાર અને ઋણ વીજભારનું અંતર અલગ અલગ છે, તો તેમના માટેનો સ્થિતિમાન અલગ અલગ આવશે. તો આ મિત્રો આપણને શું થશે? w1 qv1 w2 qv2. આ આપણને શું થાય છે તે જુઓ તો q1 અને q અને q ને અનંત અંતરેથી કોઈ બી સ્થિતિમાન ધરાવતા ક્ષેત્રમાં લાવવા કરવું પડતું કાર્ય છે. હવે અહીંયા શું થશે? તો W2 જે આવ્યું છે તેમાં શું એડ કરવા પડશે આપણે, કારણ કે અહીંયા ધન વીજભાર પહેલેથી આવી જ ગયો હતો ને, તો તેનો પણ સામનો કરવા પડે. તો તે આપણે કેવી રીતે કરીશું કે પ્લસ શું થાય છે કે q1 q2 ના છેદમાં r. આ રીતે આપણને વિદ્યુત સ્થિતિમાન મળતું હોય છે, કરવું પડતું કાર્ય જે હોય છે તે. તો એમાં શું થાય છે કે એક્ચ્યુઅલી -q અને આનું જે વીજભાર છે તે v1, આ જ રીતે આપણને મળતું હોય છે જે ધન વીજભાર છે તેના લીધે થતું કાર્ય. તો એને આપણે શું લખી શકીએ? અહીંયા -q અને v2 પ્લસ આ શું થવાનું છે મિત્રો? તો અહીંયા v1 જે છે v1 નહીં, આપણે v ધન વીજભારના લીધે. તો એ શું થશે મિત્રો? તો અહીંયા તમે જોશો તો -q v ધન વીજભારના લીધે, તો તે આવશે k q અને છેદમાં r. હવે r જે આવવાનું છે તે મિત્રો શું થશે? તો ધન વીજભાર થી ઋણ વીજભાર વચ્ચેનું અંતર, તો r + q થી -q સુધીનું. એટલે હવે તમે જુઓ તો -q અને v2 પ્લસ આ શું થશે? આ માઈનસ છે તો પ્લસ ને માઈનસ જ નીકળી ગયું પહેલા, માઈનસ અને k q2 અને છેદમાં જુઓ તો બે વીજભારો વચ્ચેનું અંતર તે શું થશે? 2a થશે ને મિત્રો, કારણ કે આપણે ડાયપોલ બનાવતા છે, તો ડાયપોલ માટેનું અંતર આ 2a જેટલું છે, એટલે આ અંતર 2a આવવાનું છે. હવે અહીંયા આપણે શું કરવાનું છે કે કુલ કાર્ય મેળવીએ. તો W1 W2, તો મિત્રો તમે અહીંયા જોશો તો W1 એટલે શું છે? qv1, બરાબર. qv1 એટલે ધન વીજભારને આપણે બી સ્થિતિમાનના ક્ષેત્રમાં લાવ્યા ત્યારે કરવું પડતું કાર્ય qv1, તો તે qv1 આવે છે. પછી શું છે કે ઋણ વીજભારને આપણે બી સ્થિતિમાનમાં લાવ્યા તો ત્યારે કરવું પડતું કાર્ય, તો તે કાર્ય મિત્રો શું થવાનું છે? તો આ જે બી સ્થિતિમાન શરૂઆતનું હતું બાહ્ય સ્થિતિમાન, તેના લીધે કરવું પડતું કાર્ય -qv2, અને આ જે ધન વીજભાર આવી ગયો છે તો તેના સ્થિતિમાનના લીધે કરવું પડતું કાર્ય, તો તે -kq2 ના છેદમાં 2a, તો -kq2 ના છેદમાં 2a. આ રીતે આપણને અહીંયા કંઈક કાર્ય મળે છે. હવે અહીંયા જે આપણને કાર્ય મળે છે તો શું થવાનું છે કે W આપણે અહીંયાથી q ને બહાર લઈ શકીએ, v1 v2 કરી શકીએ, અને અહીંયા k q2 ના છેદમાં 2a. આ v1 v2 જે આવે છે તો એ મિત્રો શું થવાનું છે તે જોઈએ. v1 v2, તો એ મિત્રો શું થશે? તો કાર્યના છેદમાં વીજભાર આવવાનું છે. હવે અહીંયા જે કાર્ય ઠરવાનું છે તો તે કાર્ય શું થશે? અને વીજભાર જે છે તેની વાત કરીએ તો એક્ચ્યુઅલી વીજભાર તો અહીંયા છે જ, તો W ના છેદમાં q થઈ જાય છે. આ W ના છેદમાં q નીચે આવવાથી. પરંતુ અહીંયા આપણે જેની જરૂર છે તે v1 v2 વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર, આ રીતે પણ આપણે એને લખી શકીએ
વિદ્યુત સ્થિતિમાન બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર, તો અહીંયા તમે જોશો તો જે વિદ્યુત ક્ષેત્ર છે તે તો ઈ જ રહેશે અને જે અંતર લેવાનું છે મિત્રો, તો એ અંતર શું કરવા પડશે કે જો ડાયપોલ કોઈ થીટા ખૂણે હોય તો આપણે શું કરવા પડશે કે આ થીટા ખૂણે હશે તો આપણે જેને સમાંતર ઘટક હશે તે અંતરને આપણે ધ્યાનમાં લેવા પડશે. તો તમે જોશો તો અહીંયા ખૂણો ડાયપોલનો થીટા છે તો આ ખૂણો પણ થીટા જ હશે. તો હવે તમે જુઓ તો આ જે ઘટક બનવાનો છે એ ઘટક શું થશે, તો આ 2a છે અને આપણે આ બાજુ લેતા છે પાસેની, તો cos θ બરાબર મિત્રો શું મળે, તો cos θ બરાબર આપણને શું મળે, આ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો આપણને અહીંયા શું મળશે, પાસેની બાજુ બરાબર કર્ણ કેટલો છે 2a અને cos θ 1, એટલે આપણને અહીંયા જે સમાંતર ઘટક મળવાનો છે ડાયપોલની લંબાઈનો તે શું થશે 2a cos θ, એટલે અંતર શું થશે 2a cos θ લેવા પડશે આ રીતે. તો હવે તમે જુઓ તો આપણે અહીંયા v1 v2 ના સ્થાન પર e 2a cos θ લખીએ, તો અહીંયા આપણે શું લખી શકીએ q અને 2 e 2a cos θ. હવે અહીંયા શું થશે મિત્રો કે આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે શું કરવાનું છે, ઋણ લેવાનું છે કાર્યને, કારણ કે આ કાર્ય ક્ષેત્ર કરતું છે. તો શું થશે કે આ તમે જુઓ તો -e અને q 2a કરીએ cos θ, તો મિત્રો આ શું થઈ જશે p થઈ જશે, એટલે આપણને અહીંયા શું મળે છે કે -pe cos θ મળવાનું છે. તો આ તો મિત્રો q અને v1 v2 નું થયું અને -kq² 2a દરેક જગ્યા પર સરખું જ રહેવાનું છે, એમાં આપણે કશું નથી કરતા. તો હવે તમે જુઓ મિત્રો કે આપણને સ્થિતિ ઊર્જા જે થવાની છે તે કાર્ય બરાબર જ હોય છે. તો આપણે અહીંયા શું લખી શકીએ કે આપણને ઉપર જે મળ્યું છે પદ તે જ આપણી સ્થિતિ ઊર્જા બરાબર થવાનું છે, તો -pe cos θ અને આ 2q² ના છેદમાં 2a. તો મિત્રો અહીંયા તમે જુઓ તો શું થાય છે એકચ્યુઅલી કે -pe cos θ તેમાંથી આપણે શું કરતા છે કે આપણને 2q² ના છેદમાં 2a 2q² ના છેદમાં 2a, તો q² એટલે મિત્રો વીજભાર છે અને 2a એટલે તેમની વચ્ચેનું અંતર છે, ડાયપોલ બે ડાયપોલ ના વીજભારો વચ્ચેનું અંતર. તો એ તો મિત્રો આખું જે પદ છે તે જ અચળ થઈ જાય છે ને, આ આખું પદ અચળ થઈ જાય છે. તો મિત્રો સ્થિતિ ઊર્જા માટે આપણે કઈ અચળ વસ્તુને બહાર કરી દઈએ તો સ્થિતિ ઊર્જામાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. તો તેના લીધે આપણે અહીંયા શું લખી શકીએ કે સ્થિતિ ઊર્જા -pe cos θ. તો હવે તમે જુઓ આપણે શરૂઆતમાં મેળવેલી -pe cos θ અને અત્યારે મેળવી તે પણ -pe cos θ. તો જે સ્થિતિ ઊર્જા છે તે -pe cos θ જેટલી જ આવે. તો આપણે જે cos θ છે તેમાં શું અહીંયા શું થશે કે શરૂઆતના ખૂણાને π/2 લેશું તો જ શું થશે કે એક ખૂણો નીકળી જશે અને ફક્ત એક જ ખૂણો રહેશે, અને તેને લાવવા માટે શું કરવામાં આવ્યું છે કે શરૂઆતનો જે ખૂણો હતો તેને π/2 તરીકે લેવામાં આવ્યો છે, એટલે એ દૂર થઈ જાય. તો તેના પરિણામે આપણને pe cos θ નું સૂત્ર મળતું હતું. તો એ જ આપણે સ્થિતિ ઊર્જા થતી હતી. તો આપણે એને બીજી રીતે મેળવી, જે આપણે પાછલા વિડિયોમાં જોયું હતું તે પ્રમાણે મેળવી કે પહેલા q ને લાગ્યા, પછી -q ને લાગ્યા, તો તે દરમિયાન થોડું કુલ કાર્ય મેળવ્યું અને તે કાર્ય પરથી આપણે ઊર્જા મેળવી. તો તે બંને સરખી એટલા માટે થઈ કારણ કે આપણે અહીંયા π/2 ખૂણો લીધો હતો, જે શરૂઆતનો ખૂણો હતો θ0 tan. તો આ મિત્રો આના પરથી આપણે જે કરવાનું છે તે ઉદાહરણ 2.6 છે તે આપણે જોવાનું છે. મિત્રો
ઉદાહરણ 2.6 માં આપણને કહ્યું છે કે એક અણુ જે છે તેની વિદ્યુત ચાર્જ માત્રા 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર છે. હવે 1 મોલ પદાર્થમાં બધા પદાર્થો શું થાય છે કે ધીમા તાપે પોલરાઇઝ થઈ જાય છે, ધ્રુવીભૂત. તો તેના માટે એ લોકોને 10⁻6 વોલ્ટ ઇન્ટુ વોલ્ટ પર મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે છે. એટલે જે અણુઓ છે તેને શું કરવાનું છે, ધ્રુવીભૂત. તો તે એમ જ તો નહીં થઈ જાય. ધ્રુવીભૂત એટલે મિત્રો કે એક તરફ સરખા અને બીજી તરફ સરખા ભાગો આવે છે. જેમ કે એક તરફ ધન ઋણ અને એક તરફ ઋણ આવી જાય તો તે શું થયું કે ધ્રુવીભૂત થઈ ગયું કહેવાય. તો તેવી જ રીતે અહીં એક તરફ ધન વીજભાર એક તરફ ઋણ વીજભાર ને લાવવાના છે. અણુ છે તો તેની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર બંને હશે, પરંતુ સરખા હોય એટલે એ શું થતું હોય કે આપણને તટસ્થ દેખાતું હોય. તો અહીંયા આપણે એને શું કરવાનું છે કે ધ્રુવીભૂત કરવાનું છે. હવે એના માટે શું કરવું છે કે 10⁻6 વોલ્ટ પર મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું. હવે જે દિશા છે ચાક માટેની તે શું થાય છે કે 60 ડિગ્રી જેટલી ફરી જાય છે. હવે આપણે જે કરવાનું છે તે કે આ 60 ડિગ્રી જેટલી દિશા ફરી જાય છે તે દરમિયાન કેટલું કાર્ય થાય છે અથવા કાર્ય શોધવાનું છે અને તેના પરથી જ આપણને શું થશે કે સ્થિતિ જે કેટલી ઉષ્મા છોડે છે તે મળી જવાનું છે. એટલે મિત્રો તમે જુઓ તો આ એની કઈ શરૂઆતની ચાક માત્રા છે. હવે એ અચાનક આ રીતે ફરી જાય તો એ દરમિયાન શું થવાનું છે કે એ કંઈક ઉર્જા મુક્ત કરશે તે કેટલી તે શોધવાનું. પરંતુ મિત્રો એક વસ્તુ જુઓ કે ચાક માત્રા આ રીતે હોય અને આ રીતે ફરી જાય તો એ કિસ્સામાં કંઈક કાર્ય કરશે અને જે કાર્ય કરે તે શું થવાનું છે કે ઉષ્મા ઉર્જા તરીકે મુક્ત થશે. અત્યારે તમને અહીંયાથી આટલું ફરીમાં ખબર નહીં પડે, પણ આ વસ્તુ કન્ટિન્યુઅસ આ રીતે ફરતી જ રહેશે તો તે દરમિયાન શું થાય મિત્રો કે અહીંયાથી કંઈક ઉષ્મા ઉત્પન્ન થવાની છે ને, કન્ટિન્યુઅસ ફરતી રહે તો કન્ટિન્યુઅસ ફરતી રહે તેના લીધે કંઈક ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ ઉષ્મા જે છે તે આપણે શોધવાનું છે. તો તે ઉષ્મા તો એના બરાબર હશે કે આ જે ડાયપોલની કેટલું કાર્ય કરે તેના બરાબર જ હશે. તો આપણે અહીંયા જોઈએ તો શું થશે કે આપણને જે ડાયપોલની ચાક માત્રા આપેલી છે P, તો તેની કિંમત આપેલી છે 10⁻29 પણ કોના માટે છે, એક અણુ માટે. હવે એક મોલ માટે આપણને અહીંયા શું કીધું છે કે 6 × 10⁻23 અણુ લેવાના છે એક મોલ માટે. પછી વિદ્યુત ક્ષેત્ર તે આપ્યું છે આપણને 10⁻6 વોલ્ટ પર મીટર. ખૂણો આપ્યો છે થીટા 60 ડિગ્રી. હવે આપણે જે અહીં એક વસ્તુ લેવાની છે કે બધા અણુઓનું ધ્રુવીભવન થઈ જાય છે. તો અહીંયા મિત્રો જુઓ કે પહેલા તો એક અણુની ડાયપોલ ચાક માત્રા આપી છે. તો 1 મોલ અણુની ચાક માત્રા તો તે શું થશે મિત્રો તો એ થશે 10⁻29 × 6 × 10⁻23. એટલે આ મિત્રો આપણને મળશે 10⁻6. હવે યુનિટ આવશે કુલમ ઇન્ટુ મીટર. આ શું થાય છે મિત્રો કે આપણે એક અણુ માટે આપણને આટલી મળે છે અને આપણે જે વાત કરવાની છે તે એક મોલ અણુ માટે. તો આપણે પહેલા એક મોલ અણુની ચાક માત્રા શોધવા પડે તે આપણે શોધી છે. હવે આપણે જોઈએ તો u બરાબર શું થવાનું છે P E cos θ. હવે અહીંયા શું થાય છે કે થીટા 60 ડિગ્રી ફરે છે અને આપણે તે દરમિયાન થોડું કાર્ય શોધવાનું હોય તો P E cos θ છે તો આપણે શું કરવા પડે u1 અને u2 શોધવા પડશે. તો u1 માટે શું થશે કે આપણે અહીંયા માઈનસ આ સૂત્રમાં માઈનસ આવે છે બરાબર, આપણે અત્યારે મેળવ્યું હું પણ ભૂલી ગયો. માઈનસ P E અને cos 0 લેવાનું છે. તો એ રીતે મિત્રો આપણને શું મળશે તો માઈનસ P ની કિંમત 10⁻6 માફ કરશો અહીંયા આપણને 6 × 10⁻6 મળે છે બરાબર. આ બંનેનો ઘાતાંકનો જે તફાવત છે તે 6 આવે છે અને આ 6 તો એમ જ રહેવાનો છે ને. એટલે અહીંયા
આપણે વાત કરીશું P ની, તો તે થશે 6 * 10⁶ અને -6 E વિદ્યુત ક્ષેત્ર તે કેટલું છે 10⁻6 અને cos 0 એટલે થશે 1. તો આ જવાબ મિત્રો આપણને મળશે 6 જૂલ જેટલો. એટલે જ્યારે શરૂઆતની સ્થિતિમાં હતું ડાયપોલ એટલે કે ચાકમાત્રા શરૂઆતની સ્થિતિમાં હતી ત્યારની એની સ્થિતિ ઊર્જા કેટલી થવાની છે તો -6 જૂલ જેટલી. હવે 60 ડિગ્રી ફરી જાય છે ત્યારે એની સ્થિતિ ઊર્જામાં શું થવાનું છે તો તે આપણે શોધીએ તો ત્યારે -Pe અને cos શું થશે 60 આવવાનું છે. તો અહીંયા મિત્રો આ કિંમત તો સરખી જ રહેવાની છે -6 * 10⁻6 * E એટલે 10⁻6 અને cos 60 એટલે 1/2 આવવાનું. એટલે આ શું થશે મિત્રો -3 થવાનું. એટલે હવે આપણે જોઈએ તો શું થશે કે ડેલ્ટા U બરાબર શું થશે તો U2 - U1 એટલે આપણને શું મળશે -3 અને -6 એટલે જવાબ શું આવવાનો 3 જૂલ. એટલે અહીંયા શું કર્યું છે મિત્રો કે આપણે જે ચાકમાત્રા જે છે બરાબર અણુની તે એક અણુ માટે આપણને આપે છે તો આપણે 1 મોલ અણુ માટેની ચાકમાત્રા શોધી. હવે એમ કીધું છે કે જે ચાકમાત્રા છે એમાં શરૂઆત કરતા 60 ડિગ્રી જેટલો ફેરફાર થઈ જાય છે. તો એ ફેરફાર થઈ જાય તો આપણે શું કરવું શરૂઆતની સ્થિતિ 0 અને પછી 60 ડિગ્રી એ બંને માટેની સ્થિતિ ઊર્જા શોધી. હવે એ બંને સ્થિતિ ઊર્જાનો આપણે તફાવત મેળવ્યો તો જે 3 જૂલ આવ્યો છે. તો એ 3 જૂલ જેટલો જે ફેરફાર છે મિત્રો એ જ ફેરફાર શું થવાનો છે કે જે ઉષ્મા છૂટી પડવાની છે એમાં વપરાવાનો છે. તો આપણો જવાબ જે આવવાનો છે કે જે ઉષ્મા શોધવાની એ કેટલી થવાની છે 3 જૂલ જેટલી થવાની છે. તો આ રીતે મિત્રો આપણે ડાયપોલ ચાકમાત્રા વાળું જે સૂત્ર હતું જે આપણે થિયરીમાં મેળવ્યું એ સૂત્રનો ઉપયોગ કરીને કેટલી ઉષ્મા ઊર્જા છૂટી પડે તે આપણે મેળવી શકીએ છીએ. તો આજના વિડિયોમાં અહીંયા પૂરું કરીએ છીએ મિત્રો.